મમ્મીજી મેં ગાજરનો હલવો બનાવ્યો હોય તો તમારા માટે લેતી આવું? ના ના વહુ, મારે નથી ખાવું. મમ્મીજી ખાઈ લ્યો ને, બહુ મસ્ત બનાવ્યો હોય આ વખતે મેં. ના વહુ, મારે નથી ખાવો. પણ મમ્મીજી મારું માન રાખો ને, થોડુંક ખાઈ લ્યો. આજા 2 ચમચી લેતી આવ. લ્યો મમ્મીજી, આ 2 ચમચી. હવે હું હલવાનું કહું. પણ મમ્મીજી તમે ચમચીનું તો બોલો. કેમ એલા બેના મોઢા ઉતરેલા હે? શું કીધું ડોક્ટરે? મમ્મીજી ડોક્ટરે એમ કીધું કે તમારે હે ને સ્ટ્રેસ બહુ વધી ગયું, તમારે એને ક્યાંક ફરવા જવાની જરૂર છે. મનાલી, સિમલા, ગોવા ગમે ત્યાં ફરી આવો. તો મમ્મીજી અમે ક્યાં જાય? બીજા ડોક્ટર પાસે. શું કરું? મમ્મીજીને કહું કે ન કહું? કઈશ તો મને ખીજાય છે તો. પણ લાવ કહું તો ખરી જો. મમ્મીજી હું તમને એક વાત કહું. કેને દીકરા? મમ્મીજી ઘરેણાનો ભાવ ઓછો થયો હે તો હું જરાક જોતી આવું ઘરેણા. આ દીકરા જોતી આવ ને. થેન્ક યુ મમ્મીજી. પણ વેતી નહીં હો. હા કાઈ વાંધો નહીં. એ હારું હાલો. મમ્મીજી નણંદ આવે હે. અરે વાહ, મારી દીકરી આવે હે. પણ મમ્મીજી મારે કાઈ સાંભળવું નથી. મને ખબર હે મારી દીકરી તમને જરાય ગમતી નથી. પણ મમ્મીજી હું એમ નથી કેતી. મોઢું ચડાવમાં, દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. પણ મમ્મીજી તમે સાંભળો તો ખરી, હું તમને હું કહું છું ઈ. મારે કાઈ સાંભળવું નથી. જા પનીરનું શાક બનાવી નાખ. અરે શીખંડે લેતી આવ. જા મારી દીકરીને બહુ ભાવે. એ મમ્મીજી હું એમ કહું છું કે મારા નણંદ નહીં, તમારા નણંદ આવે હે. જા ભાતમાં ઘર નાખ. તમને ખબર હે ને હમણાં મારો બર્થડે આવે હે? હા ખબર જ હોય ને. તો શું ગિફ્ટ આપવાના હો મને? તારે જોતું હોય દીકા. ડાયમંડ નો નેકલેસ આપશો? ડાયમંડ ના નેકલેસ નો કેટલો ભાવ હે તને ખબર હે? તો પછી આપણે પાર્ટી કરીને ત્યારે બધા એની સામે હે ને મારા વખાણ કરજો. મારી સુંદરતાના વખાણ, મારા ભોળા સ્વભાવના વખાણ, મારી રસોઈના વખાણ. હાલા નેકલેસ લઈ દઉં. તારે કેટલા વાળો જોઈએ? નેકલેસ લઈ દો હાલો. મમ્મીજી આપણે હાવ વચ્ચે કેટલો બધો પ્રેમ હે કા? હા હોય જ ને, તું તો મારી દીકરી જેવી હો. મમ્મીજી તમને કોક 1 કરોડ રૂપિયા આપે અને મને 2 ઢીકા મારવાનું કે તો તમે મારો